હેલો ફ્રેન્ડ્સ, આજનો આ સ્વાદિષ્ટ નાસ્તો આપણે એક કાચા બટેકામાંથી બનાવવાના છીએ. તો એના માટે મેં બટેકાની છાલ ઉતારી એને રેડી કરી લીધું છે. હવે આપણે એને ખમણી લઈશું. તો બટેકાને ખમણી આપણે આ રીતનું એનું છીણ રેડી કરીશું. આ છીણને આપણે 3-4 વાર પાણીથી ધોઈ લઈશું. હવે એને પાણી નિતારી લઈશું. ત્યારબાદ આ રીતે હાથ વડે દબાવીને પણ એમાં જે પાણી હોય એ આપણે નિતારી લેવાનું છે. એના લચ્છા એકદમ ખુલ્લા ખુલ્લા કરી લેવાના છે. તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે જે રોટલી માટે રૂટિનમાં ઘઉંનો લોટ વાપરીએ છીએ એ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં થોડોક થોડોક કરીને એડ કરીશું. તો ખાલી બટેકાના લચ્છા આપણા કોટ કરી જાય એટલો જ લોટ આમાં એડ કરવાનો છે અને આ રીતે આપણે એના લચ્છા તૈયાર કરી લઈશું અને પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બટેકાના લચ્છા તૈયાર કર્યા છે એને પેનમાં લઈ લઈશું અને આ રીતે એને ગોળ ફેલાવી લઈશું. હવે ચમચીની મદદથી સાઈડો એની સેટ કરીશું અને સરસ ગોળ શેપ આપી દઈશું. હવે એને મીડિયમ ગેસના ફ્લો પર આ રીતે ખુલ્લું ચડવા દઈશું. હવે એનું ઉપરનું લેયર ડ્રાય થવા લાગે અને નીચેનું લેયર સહેજ ક્રિસ્પી થવા લાગે એટલે ઉપર ઓઇલથી ગ્રીસ કરીશું અને તેને પલટાવી લઈશું અને તેની બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી થવા દઈશું. તો આ રીતે એની બંને સાઈડ આપણે પલટાવી અને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. તો નાસ્તાનો આ પીસ રેડી થઈ ગયો છે. તો એને આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજા પીસ પણ રેડી કરી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.